હર હર મહાદેવ હર. મારા નરસિંહ પરિવારના વાલા દીકરા દીકરીઓ, તમારી સમક્ષ પરિવાર ઉપસ્થિત થયો છું. આજે હું એક અગત્યની વસ્તુ લઈને આવ્યો છું. ઇમ્યુનાઇઝેશન સ્કેડ્યુલ ટોટલ ડિટેલમાં. તમને અનેક વસ્તુ ખબર હશે, પણ નાની નાની વસ્તુ માટે તમારું એક માર્કે જતો રહે તો એ નકામું કહેવાય. એના માટે થઈને મારી અસ્તિત્વદ નર્સિંગ ગુરુકુલ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. મારી સાથે જોડાયેલા રહ્યો, તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવો. સોરી. તો આપણે પહેલા હું સ્ટાર્ટિંગમાં આખું જર્નલ સમજાવી દઉં છું, પછી ડિટેલમાં લઉં છું. અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. બહુ અગત્યની વસ્તુ છે અને તમને કામ લાગશે, પરીક્ષામાં કામ લાગશે. એક્ઝામ એટલે કે તમારી જીએનએમ કે બીએસસી ની પરીક્ષામાં, પણ ત્યાર પછી ઉત્તર તમારી કારકિર્દીમાં તમને કામ લાગશે. આની અંદરનો કોઈ પણ એમસીક્યુ પૂછાય, તમે 100% સફળતા મેળવો. એટલા માટે આવો આપણે જોઈએ. વેક્સિન સ્કેડ્યુલ ની અંદર એજ, વેક્સિન ગિવન, બરાબર છે. બર્થ, જન્મ સમયે કઈ બેસિલસ કાલ્મેટ-ગ્યુરીન એટલે કે બીસીજી એનું શોર્ટ ફોર્મ. અનેક વાર હું બોલું છું બીસીજી એટલે બેસિલસ કાલ્મેટ-ગ્યુરીન. અમને ખબર જ છે, અરે ખબર છે તો બીજા 500 વાર બોલો તો શું વાંધો છે? તમે એટલા એક્સપર્ટ થઈ જશો તો તમને ઊંઘમાં કોઈ ઉઠાડીને પૂછે કે બીસીજી બેસિલસ કાલ્મેટ-ગ્યુરીન, તો જન્મ સમયે બેસિલસ કાલ્મેટ-ગ્યુરીન, ઓરલ પોલિયો વેક્સિન, ઓપીવી. જો ઓપીવી માં એક વસ્તુ છે, બાજુમાં 0 લખ્યો છે, 0 ડોઝ. હિપેટાઇટિસ બી, બર્થ. તો હિપેટાઇટિસ બી ક્યારે દેવાની, કઈ રીતે દેવાની, ઓપીવી કઈ રીતે દેવાની, બીસીજી કઈ રીતે દેવાની, આની આગળ ઉપર હું સમજણ આપીશ. 6 વીક યાદ ન રહે તો 1.5 મહિનો, 7 × 42, 1.5 મહિને. ઓપીવી 1, પેન્ટાવેલેન્ટ એટલે 5 વેક્સિન નો સમૂહ જે છે એ પેન્ટાવેલેન્ટ. રોટાવાયરસ વેક્સિન જેનું ટૂંકું ફોર્મ છે આરવીવી. તમને ખાલી જગ્યામાં પૂછી શકે આરવીવી સ્ટેન્ડ ફોર રોટાવાયરસ વેક્સિન, એ તમારો જવાબ થાય. ફ્રેક્શનલ ડોઝ ઓફ ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન એફઆઈપીવી. આઈપીવી, ઓપીવી આ બે વસ્તુ ખરેખર ધ્યાનમાં રાખવા જેવી છે. આગળ ઉપર હું તમને સમજાવીશ. ન્યુમોકોકલ કોન્જુગેટ વેક્સિન, હવે એનું શોર્ટ ફોર્મ છે પીસીવી. તો અત્યાર સુધીમાં તમારી સામે 4 આવી ગયા. બીસીજી આવી ગયું, આરવીવી આવી ગયું, એફઆઈપીવી આવી ગયું અને પીસીવી આવી ગયું. 10મું વીક યાની કે 1.5 મહિનો થયો, પછી 2.5 મહિને ઓપીવી નો બીજો ડોઝ, પેન્ટાવેલેન્ટ નો બીજો ડોઝ અને રોટાવાયરસ વેક્સિન નો બીજો ડોઝ. પછી 3.5 મહિને ઓપીવી નો ત્રીજો ડોઝ, પેન્ટાવેલેન્ટ નો ત્રીજો ડોઝ, એફઆઈપીવી નો બીજો ડોઝ, આરવીવી નો ત્રીજો ડોઝ અને પીસીવી નો બીજો ડોઝ. 9 થી 12 મહિને મિઝલ્સ એન્ડ રૂબેલા. જો પહેલા મિઝલ્સ એટલું જ કહેવાતું, હવે એમઆર વેક્સિન એમ કહેવાય છે. મિઝલ્સ, રૂબેલા, એમઆર. જેઈ એટલે જાપાનીઝ એન્કેફેલાઇટિસ. એનું શું છે ડિટેલ એ આગળ હું તમને સમજાવીશ. પીસીવી નો બુસ્ટર ડોઝ 16 થી 24 માં વિશે એમઆર, મિઝલ્સ અને રૂબેલા નો સેકન્ડ ડોઝ, જાપાનીઝ એન્કેફેલાઇટિસ નો બીજો ડોઝ, ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ. જો અહીંયા ડીપીટી જ આવ્યું છે, ઉપર પેન્ટાવેલેન્ટ ના 3 ડોઝ આપ્યા, એ પછી ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ નો બુસ્ટર ડોઝ. એટલે કે એમાં જે 5 રોગની સામે વેક્સિન આપવામાં આવે છે ને, એમાંથી 2 રોગની થવાની શક્યતા 1 વર્ષ સુધીમાં સૌથી વધુ છે, એટલે એમાં પેન્ટાવેલેન્ટમાં સમાવેશ કર્યો. પણ એક પેન્ટાવેલેન્ટ નો બુસ્ટર ડોઝ ડીપીટી બુસ્ટર ડોઝ તરીકે ઓળખાય છે, બરાબર છે. ઓપીવી બુસ્ટર ડોઝ 5 થી 6 વર્ષે, ડીપીટી બુસ્ટર ડોઝ બીજો, 10મા વર્ષે ટીટાનસ અને એડલ્ટ ડિપ્થેરિયા. પહેલા ટીટેનસ ટોક્સાઇડ આપણે ટીટી કહેતા, હવે એનું નામ છે ટીડી નહીં, ટીડી, ટીટેનસ અને એડલ્ટ ડિપ્થેરિયા, ટીડી વેક્સિન. 16મા વર્ષે ટીડી નો ડોઝ અને પ્રેગ્નન્ટ મધર ની અંદર TD1, 2 અને ટીડી નો બુસ્ટર ડોઝ. તો આ કઈ રીતની ડિટેલ વસ્તુ છે, આવો આપણે સમજીએ. હવે પહેલી જ વસ્તુ, કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. નેમ ઓફ વેક્સિન, એનું શોર્ટ ફોર્મ, ક્યારે આપવામાં આવે છે, એનો ડોઝ, એનો રૂટ અને એની સાઇઝ. આટલી વસ્તુ જો તમે કડકડાટ રાખો તો તમને ઇમ્યુનાઇઝેશનની શોર્ટ નોટ પૂછે તો તમે એટલી મસ્ત રીતે લખી ના શકો. અને કોઈ બી ઓબ્જેક્ટિવમાં પૂછે, ખાલી જગ્યા છે, ટ્રુ એન્ડ ફોલ્સ છે કે એમસીક્યુ માત્ર પરીક્ષા રૂપી જ નહીં, પણ
જે ગવર્મેન્ટની એક્ઝામ આવે છે, કોમ્પિટિટિવ એક્ઝામ, એમાં આ વસ્તુ પૂછાય છે અને બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે. તો મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને તમને આ ગમતું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરજો. બેસિલસ કાલ્મેટ ગ્યુરિન, તો સૌથી પહેલી વસ્તુ છે બીસીજી. બીસીજી એટલે ફૂલ ફોર્મ બેસિલસ કાલ્મેટ ગ્યુરિન. ક્યારે આપવાનું? એટ બર્થ, જન્મ પછી તરત જ. પણ એનો મતલબ એવો નથી, જો આપણે ત્યાં ભણેલા ના હોય, અશિક્ષિત હોય એવા લોકો ઘણા છે, તો એવું નથી. પણ આનું મેઇન હેતુ છે કે જન્મ પછી તરત જ આપવી. પરંતુ જે બાળક 1 વર્ષનું થાય, પહેલો બર્થડે આવે, ત્યાં સુધીમાં જો બીસીજી વેક્સિન ન લીધી હોય તો આપી શકાય છે. એટલે તમને એમ પૂછે પ્રેક્ટિકલમાં કે બીસીજી વેક્સિન તમે એમ કહો જન્મ સમયે તરત, તો કે બાળક 9 મહિનાનું થયું ને એને નથી લીધી તો એને અપાય? હા, એને અપાય. 9 મહિનાનો, 1 વર્ષની અંદર જ થયું. ડોઝ એનો શું છે? 0.05 ml. ક્યાં સુધી? તો કે બાળક 1 મહિનાનું થાય, ઇન્ફન્ટ રહે ત્યાં સુધીમાં. જન્મ પછી બાળક 1 મહિનાનું થાય ત્યાં સુધીમાં એનો ડોઝ છે 0.05 ml. પણ 1 મહિના પછીની ઉંમરથી 1 વર્ષનું થાય, કારણ કે બીસીજી 1 વર્ષ સુધી આપી શકાય, તો 1 મહિના પછીથી 1 વર્ષનું બાળક થાય ત્યાં સુધી એનો ડોઝ હશે 0.1 ml. અને 1 મહિનાનું હોય ત્યાં સુધી 0.05 ml. કયા રૂટે આપવાનું? ઇન્ટ્રાડર્મલ. ઇન્ટ્રાડર્મલ અને લેફ્ટ અપર આર્મમાં. જો બધી જ વેક્સિનની અંદર જોશો ને તમે તો બધું રાઈટ આર્મે લખ્યું હોય, પણ બીસીજી વેક્સિન લેફ્ટ અપર આર્મમાં જ આપવાની. એ થોડી પાકે છે, પછી એની મેળે મટી જાય છે અને એનો સ્ટાર ડેવલપ થાય છે, જે ઇન્ડિકેટ કરે છે, જે દર્શાવે છે કે આ બાળકને બીસીજી વેક્સિન અપાયેલી છે. તો લેફ્ટ અપર આર્મમાં ક્યાં આપવામાં આવે? તો તમે એમ કહો રાઈટ આર્મ, હાથમાં ઉપર, એમ નહીં. ડેલ્ટોઇડ મસલ છે પણ લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ નહીં. ડાબી બાજુ, જમણી બાજુ નહીં. ત્યાર પછી હિપેટાઇટિસ બી. હિપેટાઇટિસ બી એટ બર્થ, પણ એટ બર્થ જન્મ પછી ક્યાં સુધીમાં? જેમ આ 1 વર્ષમાં છે તો આમાં તો કે 24 કલાકની અંદર જ, પછી નથી અપાતી. કારણ કે જ્યારે બાળકને ડિલિવર થયું ત્યારે કોઈ પણ ઇન્ફેક્શન લાગ્યું એટલે 24 કલાકની અંદર હિપેટાઇટિસ બી ની વેક્સિન અપાઈ જવી જોઈએ. જો ન અપાણી હોય તો પછી આપવાની નથી. યાને કે જન્મના 24 કલાક, જન્મ બાદ 24 કલાકની અંદર હિપેટાઇટિસ બી વેક્સિન આપી દેવાની. ડોઝ કેટલો છે? 0.5 ml. જો આમાં 0.5 ml છે એટલે હાફ સીસી આપણે કહીએ ને, પણ ઉપર જો 0.05 ml બીસીજી વેક્સિન છે અને ઇન્ટ્રાડર્મલ છે. જ્યારે હિપેટાઇટિસ બી છે ઇન્ટ્રામસ્ક્યુલર છે, એન્ટિરિયો લેટરલ સાઇડ ઓફ મિડ થાય. હવે કયા મસલ્સમાં આપવાની? તો વાસ્ટસ લેટરાલિસ. વાસ્ટસ લેટરાલિસ મસલ્સ જે થાઈમાં સાઈડની બાજુ આવેલો છે, એ મસલ્સની અંદર હિપેટાઇટિસ બી આપવાની. ત્યાર પછી ઓરલ પોલિયો વેક્સિન. જો મેં તમને કીધું હતું ને, ઓરલ પોલિયો વેક્સિનમાં જન્મ સમયે જે ડોઝ આપો ને એને 0 ગણવાનો. યાને કે 0. જન્મ સમયે પોલિયો, ઓરલ પોલિયો વેક્સિનનો જે ડોઝ આપો છો એને 0 ગણવાનો. એટ બર્થ ઓર એઝ અર્લી એઝ પોસિબલ વિધિન ફર્સ્ટ 15 days. પહેલા 15 દિવસની અંદર. જન્મ પછી તરત ન આપ્યું તો એનો ટાઈમ છે 15 દિવસ. જો પહેલી જ વસ્તુ બીસીજી વેક્સિન, તો કે 1 વર્ષનું થાય ત્યાં સુધી. હિપેટાઇટિસ બી વેક્સિન 24 કલાકની અંદર જ આપી દેવાની. ઓરલ પોલિયો વેક્સિન જન્મ પછી 15 દિવસની અંદર એનો પહેલો ડોઝ, જેને 0 તરીકે ઓળખાય છે, કેટલું આપવાનું? તો કે 2 drops. અને રૂટ છે ઓરલ. ઓરલ, ઓરલ એટલે મોઢામાં, પછી એમાં સાઈટમાં કોઈ બીજું ન આવે. ઓરલ એટલે મોઢામાં. ઓપીવી 1, 2 and 3. જો મેં તમને કીધું ને 0 ડોઝ, ઓપીવી જન્મ સમયે જે આપો એને 0 ડોઝ કહેવાનો. પછી ઓરલ પોલિયો વેક્સિનનો ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ, તો કે 6,
10 અને 14 વીકે, 6, 10 અને 14 વીકે, 1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિને, 3 આવ્યા. ઓપીવી જો લીધા જ નથી તો એને આઈડિયલી તો 5 વર્ષ સુધી આપી શકાય. બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી ઓપીવી આપી શકાય, પરંતુ આઈડિયલ છે 6 વીક, 1.5 મહિને, 10 વીક અને 14 વીક. શું આપવાનું? તો એ સેમ છે, 2 ડ્રોપ્સ આપવાના ઓરલ એટલે મોંમાં. ત્યારબાદ પેન્ટાવેલેન 1, 2, 3, તો કે એ 6 વીક, 10 વીક, 14 વીક can be given till the 1 year of age. यानी कि पेंटावेलेंट मानो के जन्म समय નથી અપાણી તો બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં આપી શકાય છે એના 3 ડોઝ. અને એ કેટલું છે? તો કે 0.5 ml અને ઇન્ટ્રામસ્ક્યુલર છે. અગેન એન્ટેરોલેટરલ સાઇડ ઓફ મિડ થાય, यानी કે વાસ્ટસ લેટરાલિસ મસલ્સ ની અંદર થાપામાં સાઈડમાં આ જે આવે ને થાય આપણું સાથળ એના સાઈડમાં. ત્યારબાદ છે ન્યુમોકોકલ કોન્જુગેટેડ વેક્સિન પીસીવી, 2 primary dose at 6 and 14 weeks followed by the booster dose 9 to 12 months. 1 વર્ષની અંદર જ પીસીવી પતી જાય છે. ન્યુમોકોકલ કોન્જુગેટ વેક્સિન 1 વર્ષની અંદર પતી જાય છે, બરાબર. 742 મેં તમને કીધું 1.5 મહિને, 2.5 મહિને, બરાબર છે, આપવાનો. અને 9 થી 12મા મહિનાની વચ્ચે પીસીવી નો બુસ્ટર ડોઝ આપવાનો. કેટલો આપવાનો? 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર, અગેન એન્ટેરોલેટરલ સાઇડ ઓફ મિડ થાય. જો બંને વસ્તુ પેન્ટાવેલેન્ટ અને ન્યુમોકોકલ કોન્જુગેટ વેક્સિન જેનું ટૂંકું નામ છે પીસીવી, એ બધું જ તમારે આપવાનું છે. ક્યાં? વાસ્ટસ લેટરાલિસ. ત્યારબાદ રોટાવાયરસ આરવીવી at 6 weeks, 10 weeks and 20 weeks can be given till 1 year of age. Again, રોટાવાયરસ ક્યાં સુધી આપી શકાય? તો કે બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધી. 5 ટીપા આપવાના. લિક્વિડ વેક્સિન છે, 5 ટીપા આપવાના ઓરલ, બરાબર છે. રોટાસિલ લિમ્ફોલાઇઝ્ડ વેક્સિન 2.5 ml, રોટાસિલ લિક્વિડ 2 ml. આ બે છે વેક્સિન. જો રોટાસિલ લિમ્ફોલાઇઝ્ડ વેક્સિન હોય તો 2.5 ml આપવાનું અને રોટાસિલ લિક્વિડ હોય તો 2 ml આપવાનું. 5 ટીપા આપવાના, 5 ટીપા મોઢેથી આપવાના. તો સમજાઈ ગયું? બીસીજી આવ્યું. હેપેટાઇટિસ બી ખાસ યાદ રાખજો, 24 કલાકની અંદર જ હેપેટાઇટિસ બી આપવાનું. ઓરલ પોલિયો જ્યારે જન્મ સમયે આપો એને 0 ગણવાનું, કારણ કે ત્યાર પછી 1, 2 ને 3 ડોઝ આવે છે. પેન્ટાવેલેન્ટ 1, 2 ને 3. જો પેન્ટાવેલેન્ટમાં આગળ ઉપર કહું છું એના બુસ્ટર ડોઝમાં એનું નામ ફરી જાય છે કે પેન્ટાવેલેન્ટમાં 5 ડિઝીઝ કવર થાય છે. પર્ટ્યુસિસ, બરાબર છે, પર્ટ્યુસિસ, ડિપ્થેરિયા, ટીટેનસ, હેપેટાઇટિસ અને ઇન્ફ્લુએન્ઝા, હ્યુમન ઇન્ફ્લુએન્ઝા વાયરસ. એમાંથી હ્યુમન ઇન્ફ્લુએન્ઝા અને હેપેટાઇટિસ 1 વર્ષ સુધીમાં થવાની શક્યતા વધુ છે, એટલે 5 રાખી છે. આગળ ઉપર હું તમને સમજાવું છું. ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન, ઇનએક્ટિવેટેડ એટલે આઈપીવી. જો ઓરલ પોલિયો વેક્સિન આપણે ઓપીવી કહેતા, આઈપીવી ઇન્જેક્ટેબલ જ છે. તમારી ભૂલ શું થાય છે કે તમે ઉત્સાહ એમ બોલી જાઓ ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિન, ઓલું ઓરલ પોલિયો વેક્સિન. આઈપીવી તો ઇન્જેક્શન થી જ અપાય, એટલે ઇન્જેક્ટેડ પોલિયો વેક્સિન નહીં, ઇનએક્ટિવેટેડ. આઈનો ફૂલ ફોર્મ શું કરવાનું છે? ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન આઈપીવી. 2 ફ્રેક્શનલ ડોઝ છે, 6, 1.5 મહિને અને 2.5 મહિને. 0.1 ml આપવાનું છે અને ફરી આવ્યું આ ઇન્ટ્રાડર્મલ આપવાનું છે. હા, ઇન્ટ્રાડર્મલ રાઈટ અપર આર્મમાં. જો મેં તમને કીધું બીસીજી લેફ્ટ અપર આર્મમાં, આ તમારે રાઈટ અપર આર્મમાં આઈપીવી રાઈટ અપર આર્મમાં, બરાબર. ત્યાર પછી છે મિઝલ્સ રૂબેલા ફર્સ્ટ ડોઝ. જો પહેલા મિઝલ્સ કહેવાતું, ખાલી એટલું જ કહેવાતું મિઝલ્સ વેક્સિન, હવે એને એમઆર કહેવામાં આવે છે. એમાં શું કામ? તો કે મિઝલ્સ અને રૂબેલા. જો એમએમઆર, મમ્સ, મિઝલ્સ ને રૂબેલા એ પ્રાઇવેટ વેક્સિન છે, ગવર્મેન્ટના સ્કેડ્યુલમાં નથી.
એ પ્રાઇવેટ પીડિયાટ્રિશિયનો અપાવે છે, એને MMR કહે છે, મમ્સ, મિઝલ્સ અને રૂબેલા. જ્યારે ગવર્મેન્ટના શેડ્યુલમાં MR જ છે, મિઝલ્સ અને રૂબેલા. તો એ યાદ રાખવાનું. મિઝલ્સ જે 9 મહિના અપાતી એને હવે MR એટલે કે મિઝલ્સ અને રૂબેલા. 9 month completed to 12 month. 9 થી 12 મહિનામાં છોકરું 1 વર્ષનું થાય એ પહેલા 9 થી 12 મહિનાની અંદર એનો ડોઝ આપવામાં આવે છે. અને નથી અપાણો તો જોઈ લેજો ક્યાં સુધી આપી શકાય, તો કે 5 વર્ષનું થાય બાળક ત્યાં સુધી MR વેક્સિન આપી શકાય છે. આ બધું ખાસ યાદ રાખવાનું છે. 0.5 ml સબક્યુટેનિયસ રાઇટ અપર આર્મ. જો આ સબક્યુટેનિયસ છે, ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન છે, ઇન્ટ્રાડર્મલ છે, પેન્ટાવેલેન્ટ છે, RVV છે, એ ઇન્ટ્રામસ્ક્યુલર છે. અને જાપાનીઝ એન્કેફેલાઇટિસ મેં તમને કીધું હતું આગળની સ્લાઇડમાં, હું તમને સમજાવીશ. જાપાનીઝ એન્કેફેલાઇટિસ એટલે એવું નથી કે તમામે તમામ દીકરા દીકરીઓને આપે. જાપાનીઝ એન્કેફેલાઇટિસ જે એરિયાની અંદર એન્ડેમિક છે, કે જ્યાં જાપાનીઝ એન્કેફેલાઇટિસના કેસીસ જોવા મળે છે, ત્યાં આપવામાં આવે છે. અથવા તો માનો કે તમે જ્યાં રહ્યો છો ત્યાં બીજા રાજ્યનું એક બાળક આવ્યું, ત્યાં રહ્યું 3-4 મહિના, પછી ગયું ને એને જાપાનીઝ એન્કેફેલાઇટિસ ડિટેક્ટ થયો, તો એ જે એરિયામાં રહ્યું હોય એ એરિયાના તમામ બાળકોને પ્રચાર કરીને પછી જાપાનીઝ એન્કેફેલાઇટિસ એટલે JE તમામને નથી આપવાની. જેમ કે BCG તમામને આપવાની છે, પેન્ટાવેલેન્ટ તમામને આપવાની છે, OPV તમામને આપવાનું છે. પણ જાપાનીઝ એન્કેફેલાઇટિસ જે એરિયાની અંદર જાપાનીઝ એન્કેફેલાઇટિસના કેસીસ જોવા મળ્યા અથવા એક કેસ પણ ડિટેક્ટ થાય ને, તો ત્યાંના તમામ બાળકોને જાપાનીઝ એન્કેફેલાઇટિસ આપવું જોઈએ. એ ક્યારે 9 થી 12 મહિનાની વચ્ચે. 9 થી 12 મહિનાની વચ્ચે જ્યારે તમે MR આપો છો ને, પહેલો ડોઝ મિઝલ્સ અને રૂબેલાનો પહેલા મહિને, એ જ મહિના દરમિયાન 9 થી 12 મહિને શું છે, 0.5 ml સબક્યુટેનિયસ અને લેફ્ટ અપર આર્મમાં. બરાબર છે, લેફ્ટ અપર આર્મ અથવા એન્ટેરો આસ્પેક્ટ ઓફ ધ મિડ થાય. ત્યારબાદ વિટામિન A. જો વિટામિન A અગત્યનું છે, યાદ રાખવાનું છે. એટ 9 completed month with measles and rubella. તો એનો પહેલો ડોઝ છે 1 ml ઓરલી આપવાનો છે. પણ યાદ રાખજો એનો પહેલો ડોઝ છે ને એ 1 લાખ યુનિટનો આપવા. અહીંયા ભૂલ કરે છે. એના ટોટલ 9 ડોઝ છે, એમાંથી પહેલો ડોઝ છે એ 1 ml નો 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. IU એટલે ઇન્ટરનેશનલ યુનિટ, અને 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટનો વિટામિન A નો નાઇટ બ્લાઇન્ડનેસ એટલે કે રતાંધળાપણું અટકાય છે, એનો પહેલો ડોઝ 1 લાખનો છે. બાકીના 8 ડોઝ 2 લાખના છે. પહેલો ડોઝ 1 લાખનો છે એટલે એ ઓરલ દેવામાં આવે છે. મેં કીધું ને વિટામિન A પહેલો ડોઝ 1 લાખનો છે, બાકીના ડોઝ છે એ 2 લાખના છે. હવે તમને એમ પૂછ્યું કે ટોટલ વિટામિન A કેટલું ડોઝ આપવામાં આવે છે, તો 8 દુ 16 અને 1 લાખ એટલે કે 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ બાળકોને વેક્સિન રૂપે ડોઝ પીવડાવવામાં આવે છે વિટામિન A. 17 લાખ. એમાંથી પહેલો ડોઝ 1 લાખનો, બાકીના 8 ડોઝ છે એ રીતે 2 ml એમ આપવાના છે. અને ફોર ચિલ્ડ્રન ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ બૂસ્ટર, મેં કીધું ને બૂસ્ટર DPT 16 થી 24 મહિને 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર. મેં કીધું ને પેન્ટાવેલેન્ટ નો આ બૂસ્ટર ડોઝ થયો DPT, ત્યાં DPT આવી ગયું. પેલામાં પેન્ટાવેલેન્ટ હતું એટલે તમને એમ ન થાય કે આનો બૂસ્ટર ડોઝ ક્યાંથી, DPT તો આપ્યું જ નથી. પણ પેન્ટાવેલેન્ટ ની અંદર ડિપ્થેરિયા, પર્ટ્યુસિસ, ટીટેનસ, હિપેટાઇટિસ અને હ્યુમન ઇન્ફ્લુએન્ઝા બી, HIP, આ 5 ડિઝીઝ સામે આપે. અને બાળક જ્યારે ચિલ્ડ્રન છે, ઇન્ફન્ટ મટી ગયું, ચિલ્ડ્રન છે 16 મહિનાથી 24 મહિના, 1.5 વર્ષથી 2 વર્ષનું થાય ત્યાં સુધીમાં DPT નો ડોઝ આપવાનો હોય છે. MR નો બીજો ડોઝ છે, MR નો બીજો ડોઝ છે એ 16 થી 24 મહિને સબક્યુટેનિયસ. OPV ઓરલ પોલિયો વેક્સિન નો બીજો ડોઝ
1.5 થી 2 વર્ષે 2 ડ્રોપ્સ. જાપાનીઝ એન્કેફેલાઇટિસ નો બીજો ડોઝ જો એ એરિયામાં હોય તો જાપાનીઝ એન્કેફેલાઇટિસ નો ડોઝ પણ 1.5 થી 2 વર્ષે 0.5 ml અને વિટામિન એ 2nd to 9th ડોઝ. બરાબર છે. મને જણાવજો આપણા ગુજરાતની અંદર એના મહિનો ફિક્સ છે, વિટામિન એ નો મહિનો ફિક્સ છે. કયા મહિના ફિક્સ રાખ્યા છે મને કોમેન્ટમાં જણાવો, કોમેન્ટમાં લખીને જણાવો, મને ખબર પડે કેટલી તૈયારી કરી છે અને ખૂબ જ તૈયાર તમે થઈ ગયેલા છો. તો એના 2 મહિના પાક્કા કરેલા છે. કયા? એપ્રિલ ને ઓગસ્ટ. 16 થી 18 મહિને, then subsequent 1 dose every 6 months, દર 6 મહિને. એટલે આપણે ગુજરાતમાં એપ્રિલ ને ઓગસ્ટ રાખવામાં આવ્યો છે. મેં કીધું 2 ml 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ બીજાથી 9મા ડોઝ સુધી, એટલે કે 8 ડોઝ થયા. એ 8 ડોઝ 2 લાખના આપવાના છે. ડીપીટી બુસ્ટર ડોઝ 5 થી 6 વર્ષે અને ટીડી, જો પહેલા આપણે ટીટી કહેતા, ટીટેનસ ટોક્સોઇડ, બરાબર છે. હવે એને ટીટેનસ ડિપ્થેરિયા ટીડી તરીકે ઓળખાય છે. એ 10 વર્ષે અને 16 વર્ષે 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર અપર આર્મમાં. અપર આર્મમાં એટલે રાઈટ ઓર લેફ્ટ વોટ એવર ઇટ મે બી, કોઈ બી અપર આર્મમાં દેવાનું છે. પ્રેગ્નન્ટ વુમન, જો હવે ટીટી નહીં બોલતા પ્રેગ્નન્ટ વુમન ને, પ્રેગ્નન્ટ વુમન ને બોલો તો TD1, TD2 અને TD નો બુસ્ટર ડોઝ. આ રીતે કહેજો. પ્રેગ્નન્ટ વુમનમાં કઈ રીતે છે? પહેલું તે ટીટેનસ અને એડલ્ટ ડિપ્થેરિયા TD1 અર્લી ઇન પ્રેગ્નન્સી. અર્લી ઇન પ્રેગ્નન્સી એટલે જેવી ખબર પડે કે પ્રેગ્નન્સી છે અથવા તો એનું મમતા કાર્ડ બને એટલે તરત જ એને પહેલો ડોઝ 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર અપર આર્મમાં આપી દેવાનો. ટીડી બીજો ડોઝ. હવે ટીડી એટલે ટીટેનસ એન્ડ એડલ્ટ ડિપ્થેરિયા. જો એડલ્ટ ડિપ્થેરિયા છે, બાળકમાં છે, એ બાળ ડિપ્થેરિયા છે, એટલે આમાં ટીટેનસ અને ડિપ્થેરિયાની વેક્સિન ને ટીડી, પહેલા ટીટી જ આપતા, ટીટી જ આપતા. હવે ટીડી તરીકે ઓળખાય છે, ટીટેનસ અને ડિપ્થેરિયા. તો બીજો ડોઝ ક્યારે આપવાનો? 4 વીક્સ આફ્ટર TD1. જે પહેલો ડોઝ આપ્યો એના 1 મહિના, 7 ચોક 28 દિવસ એટલે 1 મહિના. એના 1 મહિના બાદ ટીટેનસ નો બીજો ડોઝ આપવાનો. અને બુસ્ટર ડોઝ જેને 2 ડોઝ લીધેલા, જો જેને 2 ડોઝ લીધેલા છે, TD1 અને TD2 લીધેલા છે, એના માટે જ બુસ્ટર ડોઝ છે. પણ એ કોને આપવાનો? કે પાછલા 3 વર્ષોમાં એક પણ પ્રેગ્નન્સી નથી રહી અને એકેય ટીટેનસના ડોઝ લીધા નથી, એના માટે આ બુસ્ટર ડોઝ છે. તમે હિસ્ટ્રી લ્યો એટલે ખબર પડે કે પાછલા 3 વર્ષ તમારું એક બાબો છે કે બેબી છે, તો કેમ કે બેબી છે. કેવડી છે? તો કે 5 વર્ષની. તો કે એ પછી પ્રેગ્નન્સી રહી? તો કે નથી રહી. એટલે 3 વર્ષ પહેલાનું થયું તો એને TD1, TD2 પછી TD3 આને કે બુસ્ટર ડોઝ આપવાનો. પણ એમ કે મારું છોકરું, મોટું છોકરું તો 2 વર્ષનું છે, ધેટ મીન્સ કે 3 વર્ષની અંદર ડિલિવરી રહી તો એને બુસ્ટર ડોઝ દેવાનો રહેતો નથી. અને મેં તમને પહેલા કીધું, પહેલા ટીટી કે આપણે ઓળખતા કે ભાઈ ટીટી આપ્યું છે, ટીટી વેક્સિન. હવે એને TD, ટીટેનસ અને એડલ્ટ ડિપ્થેરિયા, એ બેયની ભેગી જે આપવામાં આવે છે અને એનો બુસ્ટર ડોઝ પાછલા 3 વર્ષોમાં પ્રેગ્નન્સી ન રહ્યો હોય તો આ તમામે તમામ વસ્તુ ઇન્ટ્રામસ્ક્યુલર છે, અપર આર્મ છે, 0.5 ml છે. આ તમામે તમામ વસ્તુની અંદર અગત્યની તમામ વસ્તુ મેં જણાવી દીધી. જેમ કે જાપાનીઝ એન્કેફેલાઇટિસ, જે વિસ્તારમાં એન્ડેમિક એટલે કે રોગચાળો હોય, એપિડેમિક હોય, અથવા તો કોઈ કેસ ડિટેક્ટ થાય તો એ વિસ્તારના તમામ બાળકોને જાપાનીઝ એન્કેફેલાઇટિસ આપવાનો, બધાને આપવાનો નથી. તમે સમજી ગયા? તો હવે બીસીજી વેક્સિન, હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસમાં ખાસ યાદ રાખજો 24 કલાકની અંદર વેક્સિન આપી દેવાની. મેં તમને કીધું ને કે એને રૂટ ટ્રાન્સફર થયો હોય તો બસ આવી રીતે વધુ માહિતીઓ હું તમને આપવાનો છું. મારી અસ્તિત્વ નર્સિંગ ગુરુકુલ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુ શેર કરો. હર હર મહાદેવ.